અમરેલી જિલ્લામાં પોલીસ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે। જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને કોન્સ્ટેબલ વતી લાંચ લેતા એક ખાનગી વ્યક્તિને એસીબીએ રાજુલા પાસેથી ઝડપી લેતા ખળભળાટ મચી ગયો છે। જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો હતો। આ ગુનામાં આરોપી વિરુદ્ધ પાસા હેઠળની કાર્યવાહી ન કરવા માટે પોલીસ દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હતી। પોલીસ અધિકારીઓ વતી આ વ્યવહાર કરવા માટે એક વચેટિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો। એસીબીને આ મામલે ફરિયાદ મળતા જ જાળ બિછાવવામાં આવી હતી। રાજુલાની સહયોગ હોટેલ પાસે જ્યારે વચેટિયો આરિફ અલી રવજાણી પોલીસ વતી 3 લાખની લાંચ સ્વીકારી રહ્યો હતો ત્યારે જ એસીબીની ટીમે તેને રંગે હાથે દબોચી લીધો હતો। એસીબીએ વચેટિયાની ધરપકડ કરી છે અને ફરાર પોલીસ કર્મચારીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે।